सीधे आपको ले चलते हैं गुजरात। अमित शाह क्या कुछ कहना है, सुनिए। ની વાતો કરવાની બધી એનજીઓ માટે સૌથી મોટું ઉદાહરણ છે। કોઈ આંદોલન કર્યા વગર માતાઓ બહેનોના ખાતામાં પૈસા પહોંચે, દર અઠવાડિયે એમનો દૂધનો રૂપિયો પહોંચે એવી વ્યવસ્થા ઊભી થઈ છે। મિત્રો, આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરવાની ડેરી બની છે। એમાં ગલબા કાકાનો બહુ મોટો સિંહ ફાળો છે। ગલબા કાકા એક એવું વ્યક્તિત્વ જેના હૈયે કેવળ ને કેવળ ખેડૂતોનું હિત હતું। 1966માં વડગામ અને પાલનપુર 2 તાલુકાની 8 ગામની ડેરીઓ, 8 જ ગામની મંડળીઓથી આ ચાલુ થયેલી યાત્રા આ 24,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે। ગલબાભાઈએ જે પરંપરા નાખી એનો મૂળ મંત્ર તો અમારી જોડે રૂપિયા ઓછા છે, રૂપિયા થોડા છે, પણ અમે જણ વધાર છે। વધાર લોકોના થોડા થોડા રૂપિયા ભેગા કરી મોટું કામ કરવાનો વિચાર ગલબા કાકાએ જે મૂક્યો, આજ એ ખૂબ મોટું વટવૃક્ષ બની દેશ અને દુનિયાભરના સહકારી આંદોલનને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યું છે। મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે આજ બાબા સાહેબ આંબેડકરનો સ્મૃતિ દિવસ છે। આજ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દેશને આપ્યું એના આધાર પર દલિત, ગરીબ, આદિવાસી, પછાત વર્ગના લોકો બધા જ સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા થઈ। આજે હું બાબા સાહેબને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું।